वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 68। श्री हरिए गढ़पुर में विविध लीला तथा कथा वार्ता करी अने सौने सुख आप्युं छे। एनी सुंदर मजानी आ कथा एक जणे जवुं पड़शे, थोड़ुं वोल्यूम ओछुं करवुं छे। सीटी वागे स्वामीन के ए सुंदर मजानी लीला बधी आनी अंदर आवशे। मुनिजन मुख्य ही मुख्य को गढ़पुर में घनश्याम टेराए सुख देन को आय किए प्रणाम आय किए प्रणाम। थोड़ू से डिले आपो अने वॉल्यूम थोड़ो ओछो करो। हेलो हेलो हेलो। गढ़पुर में एक दिवस घनश्याम प्रभुए मुख्य मुख्य जे मोटेरा संतो हता एमने सुख देवा माटे पोतानी पासे बोलाव्या। त्यारे ते मोटेरा संतो श्रीहरिनी पासे आव्या अने प्रणाम करीने बैठा। मोटा मोटा ने सुख देवा माटे महाराजे पोतानी पासे बोलाव्या गढ़डामां ने श्रीहरिए मोटेरा संतो ने उपदेश अने जे भलामण ए जे करी छे ई कथा आगळे लखे छे। मुक्तानंद पूछे धरी प्रीता प्रभु प्रसन्न हो वही की रीता सो साधन कहो महाराजा करिए यह विधि संत समाजा करिए यह विधि संत समाजा। मोटेरा संतो आवे एटले पहेलुं नाम मुक्तानंद स्वामी नो आवे के जाओ मुक्तानंद स्वामी आदिक संतो ने बधाने बोलाई लाओ। मोटा मोटा जे संतो छे एमां मुक्तानंद स्वामी वगैरे बधाय संतो। पछी बधाय संतो महाराजनी पासे आव्या। महाराज एमने सुख देवुं हतुं, दर्शननुं सुख, हास्य विनोदनुं सुख, वातोनुं सुख। भगवान ने पोताना प्यारा संतोनी साथे एमांय मोटेरा संतो साथे वात करवानी बहु मजा आवे के मारा संतो आवा आवा मोटा छे छतांय पण मारा माटे मारी ओळखाण करावा माटे अने मने રીઝવવા माटे मने सुख आपवा माटे आटलू आटलू रात दिवस जोया वगर आ फरे छे अने मेहनत करे छे।
નિસ્વાર્થ ભાવે. અને એમાં સૌ પ્રથમ પહેલો કોઈનો નંબર હોય તો મુક્તાનંદ સ્વામી, કારણ કે એમને ભગવાનની પ્રસન્નતા કરવી, ભગવાનને રાજી કરવા, એ જ એનું અંગ હતું મુક્તાનંદ સ્વામીનું. જો પીવડો, પેલી બહુ સરસ મજાનો એ પ્રભાત્યું છે મુક્તાનંદ સ્વામીનું રચેલું. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, એ મુજને કઈ દાખો. કે મહારાજ તમે કેમ રાજી થાવ એ મને કયો ને, મારે તો તમને રાજી કરવા છે. મારે તમને કરવા રાજી હો મારા. હવે તમારે ઘેરે ફોન મૂકીને આવવું પડશે હો કાલથી. દાદાને બરાબર ટાઈમ થાય ને રીંગ આવે. મારે તમને કરવા રાજી હો મારા રસિયાજી. હે રસિયા, જો તમે રીઝો નહીં તો જેમ કે છે ને, જો પીવડો હસીને બોલાવે તો આભૂષણ સર્વે ડેરો. આપણે સાધન કરીએ, ભક્તિ કરીએ, ભજન કરીએ, તપ કરીએ, જપ કરીએ, દાન કરીએ, જાત્રા કરીએ, કથાઓ મોટી મોટી કરાવીએ, પણ જો આપણો પિયુ પ્રીતમ આપણા ઉપર પ્રસન્ન રાજી ન હોય તો આ બધું બહેની ડોકમાં ડેરો નાખવા જેવું છે. એટલે મેઇન શું હોય? રાજી કરવા છે બસ. અને મુક્તાનંદ સ્વામીનું એક જ અંગ. અને વચનામૃતમાં એના પ્રશ્નો પૂછેલા તમે જુઓ ને તો એ એક જ વાત, મહારાજ તમે રાજી કેમ થાવ? તમને રાજી કરવાનો ઉપાય શું? મહારાજ આ વસ્તુ છે, તમે આ રાજી આનાથી થાવ છો તો એ સાધન અમારામાં કેમ આવે? અમે શું કરીએ તો એ અમે પ્રાપ્ત કરી શકીએ? તમે ધર્મ નિયમથી રાજી થાવ છો તો મહારાજ અમારામાં ધર્મ નિયમ કેમ દ્રઢ થાય? શું કરીએ તો અમારામાં પરિપક્વતા આવે? તમારો નિશ્ચય દ્રઢ કેમ થાય? તમારામાં પ્રીતિ કેમ થાય? હે અખંડ વૃત્તિ તમારામાં કેમ રહે? બધું કાર્ય કરવા છતાંય પણ કેવળ એક ધ્યેય લક્ષ્ય તમને રાજી કરવાનું રહે તો અમે શું કરીએ? ક્રિયા કરતા કરતાંય ક્યારેય તમને ન ભૂલીએ, મહારાજ એવો કંઈક ઉપાય શું છે? લો આવા જ પ્રશ્નો. આ મુક્તાનંદ સ્વામી એટલે એ મહાન હતા, સૌથી મહાન હતા. એનું કારણ એનો દાસત્વ ભાવ હતો. કેમે કરીને ભગવાનને રાજી કરવા છે બસ. તપે કરીને રાજી થાય તો તપે કરીને, વ્રતે કરીને રાજી થાય તો વ્રતે કરીને, વાતોએ કરીને રાજી થાય તો વાતોએ કરીને. મુક્તાનંદ સ્વામી સભામાં 2000 માણસો બેઠા હોય અને સ્વામી વાતો કરે ને તો 2000 માણસોના મનમાં જુદા જુદા વિચારો ને જુદા જુદા પ્રશ્નો ઉત્પન્ન થયા હોય ને તો સ્વામી 1 કલાક આમ કથા વાતો કરે ને તો 2000 માણસોના પ્રશ્નોના સમાધાન આપોઆપ થઈ જતા. પૂછવું નહોતું પડતું કોઈને. લ્યો આ સ્વામી હતા અને છતાંય આટલી સિદ્ધિ, આટલી પ્રસિદ્ધિ. કારણ કે વચનામૃતમાં મહારાજે કીધું લોક વ્યવહારે મોટા, એમ કીધું મુક્તાનંદ સ્વામી માટે. તમે વિચારો, લોક વ્યવહારે મોટા મોટા રાજા મહારાજાઓ, મોટા માણસો, સંપ્રદાયમાં મોટા હરિભક્તો, સંતો, આ બધાય સ્વામીને મોટેરા માને અને સ્વીકારે. ખાલી માને નહીં, હા સ્વામી મોટા છે. કંઈક ઉત્સવ હોય, સમયા હોય, મંદિરનું કામ હોય, શાસ્ત્રોની રચના હોય, ગાદીનું સ્થાપન હોય, કંઈ પણ મુખ્ય જે બાબતો એ સ્વામીને જણાવ્યા વગર મહારાજે ન કરે ને સંતોય ન કરે. આવા મોટેરા હતા. લોક વ્યવહારે પણ બહુ મોટા હતા. અરે જગતમાં બહાર પણ લોકો જે દ્વેષીઓ હતા એ પણ એમ માનતા કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ મુખ્ય છે, એને પકડો એટલે બધા આવી ગયા. એ આપણા શરણે આવે એટલે આપોઆપ બધા દબો દબ મળશે, પડવાના આવવા મળશે, આપણા ચેલા થઈ જાય. એક મુક્તાનંદ સ્વામીને ચેલા કરો અને કાં જો એ ન માને તો એકને ખતમ કરો એટલે બધા ખતમ. એ કોણ? મુક્તાનંદ સ્વામી. આવું બહારના લોકો પણ માનતા.
તો વિચારો, જે સંપ્રદાયનો આશ્રિત છે, સંત હોય, પાર્ષદ હોય, બ્રહ્મચારી હોય કે પાળા હોય, હરિભગત હોય, બાય હોય કે ભાઈ હોય, બધાના મનમાં એક મુક્તાનંદ સ્વામી. એ મુક્તાનંદ સ્વામી વગેરે સંતો મહારાજ પાસે આવ્યા, વાતોચીતો કરી, અને પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને જો શું પૂછ્યું. મુક્તાનંદ પૂછે ધરી પ્રીતિ, પ્રભુ પ્રસન્ન હો વહી કી રીતિ, સો સાધન કહો મહારાજા, કરીએ યહ વિધિ સંત સમાજા. પછી મુક્તાનંદ સ્વામીએ ખૂબ હેતપૂર્વક શ્રી હરિને પ્રશ્ન પૂછ્યો. પૂછવું તો હેતથી પૂછવા સ્વામી શીખવાડે છો. તમે જો વચનામૃતમાં વારે વારે સ્વામી જ્યારે પૂછે ને ત્યારે હાથ જોડીને, નત મસ્તક થઈને, અને ઉદ્ગાર કેવા, હે મહારાજ. તમે જો સીધો પ્રશ્ન નહીં ચાલુ કરે, એમ કે શું કે, હે મહારાજ, તમે આ વાત કરી, પણ એ વસ્તુ અમે કેમ કરી શકીએ, એનો ઉપાય શું? મહારાજ, હે મહારાજ, આ સાધન વૈરાગની વાત કરીએ, વૈરાગ્ય ઉદય થાય કેમ? હે મહારાજ, સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય કેમ? હે મહારાજ, ભગવાનના ધામને પામવાનો ઉપાય શું? હે મહારાજ, એ અક્ષરધામનું સ્વરૂપ કેવું છે? હે મહારાજ, તમે રાજી કેમ થાવ? હે મહારાજ, આવી જ વાત બોલો. અને આપણે હોય તો કબાડી ભાષા હોય તો દબદેન હું ભવે, પણ હવે આમ જ હોય ને કે કાં ત્યાંથી શરૂ કરે. શું કે કાઠિયાવાડમાં કાં શબ્દ બહુ ફેમસ છે. કાં હું થયો, કેમ આવું કીધું? હોય જ નહીં. આ કબાડી ભાષા કહેવાય. હા, આમ પૂછો તો આમે કહે છે ને કાઠિયાવાડમાં એ કહેવાય ને કે ઘડો છે ને, ઘડો અડધો ભરેલો હોય ને એટલે છલક 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 બહુ થાય, એ પાણી વેરાયા કરે. આખો ભરેલો હોય ને તો છલકાય નહીં. એમ પૂર્ણ જ્ઞાની હોય ને એ છલકાય નહીં. સ્વામી તો પૂર્ણ જ્ઞાની છે, ભગવાનનું હૃદય છે, હા ભગવાનનું મન છે, એટલે કોઈ દી છલકાવા ન દે એના જ્ઞાનને. હા, મહારાજે કીધું કે જાઓ, તમે વિદ્વાન છો, પંડિત છો, સદગુણી છો, બધી રીતે પૂર્ણ છો, માટે વડોદરા સભા જીતવા જાઓ, શાસ્ત્રાર્થ કરવા જાઓ. તે સ્વામી હાથ જોડ્યા. અરે મહારાજ, આ મોટા મોટા સંતો, ભણેલા ગણેલા, નિત્યાનંદ સ્વામી જેવા, ગોપાળાનંદ સ્વામી જેવા, આ સુખમુનિ જેવા, મહારાજ એને મોકલો તો સારું. લ્યો, એટલે મહારાજે એને મોકલવાનો આગ્રહ કર્યો. કારણ કે આ સભા જીતીને આવશે ને તો પણ એને અભિમાન નહીં આવે. અને બીજા હોય તો જો બંદા ગયા તો થયું ને, ન ગયા હોત તો ન થાત. આપણું નામ કેમ ભગવાન દે? કેમ કે આપણામાં કંઈક છે. હા, હું પણ છું કંઈક કામનો, નહીંતર આપણને કેમ હોપે? આપણામાં કંઈક આવડત ન હોય તો આપણને હોપે? બોલો તો ખરા, આપણામાં પાત્રતા ન હોય, યોગ્યતા ન હોય તો આપણને કોઈ હોપે કામ? એનું કારણ શું? આપણામાં આવડત છે. જેમ સમજે ને કે આને કાંઈ, મને મહારાજ કાંઈ આવડતું નથી, સ્વામી ગુરુજી મને તો કાંઈ, મારો વિષય ને, આમ તો ગુરુજી કે સંતો એને જ હોપે. કારણ કે એને એનું અભિમાન નહીં આવે. બાકી પહેલોને તો એકવાર હોપી તો જોવો, તે ઊંધું જ મારે. શું કરે? ઊંધું જ મારે. એને ખબર જ હોય કોની કેટલી પાત્રતા છે ને કોને કેટલું સોંપવું, સમજ્યા? અને મુક્તાનંદ સ્વામીને સોંપ્યું કામ, તો એને અભિમાન ન આવ્યો. બીજાએ સ્વામી પ્રત્યે દ્વેષ કર્યો, ઈર્ષા કરી, એમાં હું મોટી ધાડ મારી દીધી ને એમાં વળી હું થઈ ગયું ને જીતી લાવ્યા. તો અરે તમારી કૃપાથી અમને મોકલાવત તો અમે જીતી લાવત, આને મોકલાવત તો એ જીતી લાવત. તો એ સ્વામીને દુઃખ ન થયું. એને તો એમ જ કીધું, મહારાજ હું તો એક નાનો સાધુ છું. જે દિવસે એ શાસ્ત્રાર્થ કરવા માટે રસ્તામાં નીકળ્યા, રથમાં બેઠા હતા, અને એ વખતે મુંજાણા, મહારાજ
આ બધું તમારા હાથની વાત છે હો. તમારા હાથમાં બાજી કરતા હરતા ધરતા તમે છો. મહારાજ ભેડા રેજો હો એમ કરીને કીર્તન ઉપાડ્યું હો. વાલા રૂમ ઝુમ કરતા આ કીર્તન ત્યારે બનાવ્યું છે. શાસ્ત્રમાં જતા રસ્તામાં મહારાજમાં મનની વૃત્તિ ચોંટાડી અને મહારાજને યાદ કરી આખું નગર સ્વામીને જોવે પણ સ્વામી એક મહારાજને જોવે અને ગાતા જાય હો. વાલા રૂમ ઝુમ કરતા એ કાન એ મારે ઘેરે આવો રે. આવો મહારાજ, આ તમારું કામ છે, મારું કામ નથી પ્રભુ. મારામાં તેવડ નથી કાંઈ. અને મારા પૂરા કરવા જો ને કોડ એ હસીને બોલાવો રે. વાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેર આવો. એ આવો, બહાર આવો થોડાક. હા, ભગવાનની કથા જ એવી છે, મૂર્તિ જ એવી છે કે અંતર્વૃત્તિ થઈ જ જાય. આંખ મીચાણી એટલે હામાં હામી વીંજાણીને મારી આંખ વીંજાણી, પછી કાંઈ ખબર નથી હું આવ્યું. કાળુ દાદા એમ વાત છે તારે. લ્યો, મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીર્તન ગાય. મહારાજ સામે દર્શન દીધા હો. મહારાજે સામે દર્શન દીધા. સ્વામી ચિંતા કરતા ન હો કાંઈ, હું તમારે ભેળો છું. ત્યારે મોજમાં આવી ગયા હો સ્વામી. હા, મારે તમ સંગ લાગી એ પ્રીત શ્યામ સોહાગી રે. અદ્ભુત કીર્તનો છે બધા, અદ્ભુત કીર્તનો. લ્યો, પછી મહારાજે રહીને કર્યું બધું. એ મુક્તાનંદ સ્વામીએ પ્રેમથી હો. હા, સ્વામીનું પ્રેમનું અંખરું, હેતનું અંખરું. હા, એના કીર્તનો શૃંગાર રસના બહુ છે. કાનુડે કાંકરી મારી રે સૈયર મુને, હે કાનુડે કાંકરી મારી. આ સ્વામીએ કીર્તન લખ્યું. હા, અદ્ભુત શૃંગાર રસના કીર્તનો છો. હરિ અને હાર છો એનું પદ છે. હા, અને એવું સરસ મજાનો ગોપી ભાવ બતાવ્યો છે. હા, અને ગોપી થાય એ જ કાનને ભાઈ પામે ને. આપણામાં ગોપી ભાવ તો આવવો જ જોઈએ. આપણામાં જ્યાં સુધી પુરુષ ભાવ છે ને ત્યાં સુધી ભગવાન ન મળે. કારણ કે પુરુષોત્તમ તો એક જ છે, બે નથી. કેટલા? પુરુષોત્તમ તો એક જ છે. ઉત્તમમાં ઉત્તમ પુરુષ એ આપણો આ પુરુષોત્તમ. લ્યો, એનાથી ઉત્તમ કોઈ છે જ નહીં. હા, બીજા સર્વે અબળા. પુરુષ તો એક, પુરુષોત્તમ બાકી બધી અબળા. જીવ પ્રાણી માત્ર ભગવાનની આગળ તો અબળા છે. હા, અને એટલા માટે લખ્યું, હું તો અબળા દાસી તમારી. હું તો અબળા દાસી તમારી, તમે ગુણસાગર ગોપાળ દેવ મોરારી. હું તો અબળા દાસી તમારી. આ સ્ત્રી ભાવ જ્યાં સુધી હૃદયમાં, આપણા હૃદયમાં સ્ત્રી ભાવ ન આવે ત્યાં સુધી પરમાત્મા પ્રત્યે પ્રેમય ન થાય. પુરુષ ભાવમાં પ્રેમ ન થાય. એ તો છાતી કાઢીને ચાલે, હું મરદ છું, કોઈ જ ગળી જાય એમ હાલે હો. હા, મને અલી ન કહેવાય, એલો જ કહેવાય. અલી ન કહેવાય, એને એલો જ કહેવાય. લ્યો, એટલે ત્યાં સુધી અહંકાર ગણાય એને. પણ ગોપી ભાવ આવે ને એટલે મુક્તાનંદ સ્વામીએ જોયો, જ્યાં જોયું ને તો ગોપી ભાવ જ લખ્યું. હું તમારી દાસી છું, હું તમારી સ્ત્રી ભાવ, હું ગોપી છું. હું તમારી દામ વિનાની વેચાણ છું. સુખ પામી સખી સુખ પામી. અને બધાયના નામ મહારાજે કેવા પાડ્યા જો, પ્રેમ સખી. હા, આવવાલા પ્રેમ સખીના નાથ સુંદર વર છેલડા. એ સખી, પ્રેમ સખી નામ પાડ્યું કે હું સખો નહીં, સખી છું. હું પ્રેમ સખી છું. બેની પ્રેમ સખીના નાથને રે રહું છું જોઈને. દાદા ખાચરની જાન જોડવાની થઈ ને ત્યારે જાનૈયા તરીકે સંતોને, જાનડિયું તરીકે, જાનૈયા નહીં જાનડિયું, સંતોને લીધા. અને પછી મહારાજે બધા નામ પાડ્યા કે મુક્તાનંદ સ્વામી, તો કે આજથી તમારું નામ મુક્તાનંદ નહીં હો, તો મુક્ત સખી. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી તમારું નામ બ્રહ્માનંદ નહીં હો, તો બ્રહ્મ સખી.
પ્રેમાનંદ સ્વામી કે પ્રેમ સખી, દેવાનંદ સ્વામી કે દેવ સખી, નિષ્કુળાનંદ સ્વામી કે નિષ્કુળ સખી, કુળ વિનાની નિષ્કુળ સખી. હા, હું તો સખી. સખી ભાવમાં ભગવાન સુખ બહુ આપે, એને મજા બહુ આવે, ભગવાન એની સાથે રમવું પડે. દાસત્વ ભાવ છે એ. શું છે? નિર્માનીપણું છે. હા, એક તો સ્ત્રી, એમાંય દાસી, અને એ પાછી મોલ વિનાની દાસી. એટલે હું પગાર વગરની. હા, દાસીને તો ટાઈમ થાય એટલે મહિને પગાર દેવો પડે ને. અમેરિકામાં હોય તો અઠવાડિયે દેવો પડે, અને અહીંયા હોય તો મહિને દેવો પડે. હા, ખાવાનું પીવાનું લઈ જાય, થોડા વાસણે લઈ જાય ને ઉપરથી પગાર દેવાનો. એ દાસી મોલવાળી દાસી કહેવાય ને. આ તમારી દાસી કેવી છે? મોલ વિનાની, પગાર વગરની. હે, એ કેવો ભાવ હોય છે વિચારો. પછી મુક્તાનંદ સ્વામીએ ખૂબ હેતપૂર્વક હરીને પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, આપ શ્રી કઈ રીતે અતિશય રાજી થાઓ? અહીંયા એ જ પૂછજો. આપનું ગમતું સાધન આપ કૃપા કરીને અમને કયો ને, કેમ કરી રીજો? શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, એ મુજને કહી દાખો રે. પછી જો પીવડો હસીના બોલાવે, તો આભૂષણ સર્વે ડેરો રે. શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, એ મુજને કહી દાખો. મહારાજ, તમે રાજી કેમ થાવ? તમને વધારે સૌથી સાધન સારું ગમતું એવું કયું છે? તો એ કૃપા કરીને કહો ને, તો અમે સર્વે સંતો એ પ્રમાણે જ કરીએ. લો, એમનો કીધું હું એકલો કરું, અમે બધાય કરશું. આનું નામ સંપ કહેવાય, સુરત ભાવ કહેવાય, આત્મીયતા કહેવાય, પ્રેમ કહેવાય. અમે બધાય ભેગા જ છીએ. હું મારા એક માટે નહીં, આ બધા. આને માં કહેવાય. શું કહેવાય? માં ખાલી પોતાનું એકનું ન પૂછે, આખા પરિવારનું પૂછે. એકનું સુખ ન જોવે, બધાયનું સુખ જોવે. એટલે મહારાજ, હું સાધન કરું, તમે મારા એક ઉપર રાજી થાવ એમ નહીં. મહારાજ, એ સાધન અમે બધાય કરીએ ને, તો અમારા બધાય ઉપર તમે રાજી થાવ. લો, એમાં ઈર્ષા નહીં, કોઈ દ્વેષ નહીં, કપટ નહીં. હા, કોઈ ઉપસવાની ભાવના નહીં. મારો એકનો જ હક એવું નહીં, અમારા બધાયનો હક છે. મહારાજ, મેં તમારા માટે છોડ્યું છે, તો આને એના માટે જ છોડ્યું છે, આના માટે આને આવું જ કર્યું છે. એટલે અમે બધાય સાથે. સુની બોલે તબ શ્રી ભગવાન ભયો પ્રગટ પ્રભુ કો જેહી જ્ઞાના, સોજન સબહી સાધન સાધે, ઇનકો વિષય વિકાર ન બાધે. ઓહો, એ સાંભળીને ભગવાન શ્રીજી મહારાજ બોલ્યા, જેને પ્રગટ પરમાત્માનો મહિમા, સાંભળજો, જેને પ્રગટ પરમાત્માનો મહિમા એ સહિત નિશ્ચય થયો છે, તેના સર્વે સાધનો પૂરા થઈ ગયા છે. પછી તેને કોઈ વિષયો કે સૃષ્ટિના વિકારો બંધન કરી શકતા નથી. જેને પ્રગટ પરમાત્માનો, એ પરોક્ષ થકી ભવતણો પાર આવે નહીં. પ્રગટ ઉપાસના સૌથી મોટી. મને કોણ મળ્યું છે? મહારાજ કે પ્રગટ ભગવાનનો નિશ્ચય હોય, અને છતાંય જેના મનમાં એમ રહેતું હોય કે જ્યાં સુધી અક્ષરધામના તેજોમય સ્વરૂપના મને દર્શન નથી થયા, ત્યાં સુધી પોતાને પૂર્ણ કામપણું ન માને, અધૂરાપણું લાગે. મહારાજ કે એના મોઢાથી વાત ન સાંભળવી, કારણ કે એને પ્રગટનો નિશ્ચય જ નથી. એને એમ છે એ જુદા ના જુદા. પણ જેને પ્રગટ મળ્યા છે, આપણને ઠાકોરજી મહારાજ મળ્યા છે. શ્રીજી મહારાજે સ્વયં પોતાનું સ્વરૂપ સ્વામીશ્રીને આપ્યું, ને એ પરંપરામાં મને તમને પ્રાપ્ત થયું. અને પછી આપણને બીજા સ્વરૂપની ખેંચ રહ્યા કરે કે અહીંયા દર્શન નથી થયા, ત્યાં સુધી પૂર્ણ કામપણું નહીં, ત્યાં સુધી સંતોષ નહીં, ત્યાં સુધી મજા આવે નહીં. હું અહીંયા જી આવું, અહીંયા જી આવું, અહીંયા જી આવું. એને નિશ્ચય પ્રગટનો છે જ નહીં. અને એના કારણે ભગવાન રાજીપો પણ બરસતો નથી. અને 1000 સાધનો કરે તો પણ ભગવાન એના ઉપર પ્રસન્ન થતા નથી. પણ પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ ઉપાય કે તમને કયું સ્વરૂપ મળ્યું છે, અને વેરીફાઈ કરવું સદગુરુઓનું, પરંપરાનું પ્રગટ સ્વરૂપ. એમાં આમાં એક રોમ માત્રનો ફેર નથી. આવો જે નિશ્ચય, આ ઈ જ છે, એવા છે એમ નહીં, આ ઈ જ છે. હા,
અક્ષરધામમાં બેઠા હોય એ આ જ છે, વડતાલમાં બેઠા હોય એ આ જ છે, ગરડામાં બેઠા હોય એ આ જ છે, જુનાગઢમાં બેઠા હોય એ આ જ છે. પછી એમ થાય કે ના ના હો આ તો ઠીક, પણ પેલું તો પેલું હો લે. ત્યારે ભગવાન કે તારું કલ્યાણી છેલ્લું, તને પ્રગટ જે મળ્યું છે એમાં પ્રતિ. આ મહારાજના બેઠા શબ્દો નિશ્ચય કરીને મોટા. કેટલામું? પ્રથમનું ગઈકાલે જ વાંચ્યું હાંજે. નિશ્ચય કરીને મોટપ છે. મહારાજ કે એમ કીધું ને, યોગાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો મહારાજ કે મોટા મોટા હરિભક્તો હોય, મોટેરા હરિભક્તો હોય એવા તો એનો અવગુણ ન આવે, પણ નાના નાના જેવા તેવા હરિભગતો એનો અવગુણ તરત આવી જાય છે. એનું શું કારણ? મહારાજ કે તમે સમજો છો એવી નાનપ મોટપ આ સત્સંગમાં નથી. શું કીધું? તમે સમજો છો એવી નાનપ મોટપ સત્સંગમાં નથી. તો અહીંયા તો ભગવાનના નિશ્ચય કરીને મોટપ છે. પ્રગટ ભગવાનના નિશ્ચય કરીને, જેને એવો પ્રગટ ભગવાનનો જો નિશ્ચય પાકો છે, બીજે ક્યાંય માથા ગહે જ નહીં. એને કલ્યાણ જોતું હોય તો અહીંયા, આ લોકનું સુખ જોતું હોય તો અહીંયા, કાંઈ પણ બાધા રાખે ને. ગુરુજી ઘણીવાર કેવા લોયાધામ પરિવારના ભક્તોને ખાસ ભાર આપીને એમ કે તમારે એક નાળિયેર વધેરવું હોય ને તો એ ઠાકોરજીના ચરણમાં મૂકજો, તમારી બધી વિધિ પૂરી થઈ ગઈ ને તમારું બધું જ કાર્ય ભગવાન કરશે. પણ અડધો અહીંયા મલિંદો કરવાનો ને અહીંયા નાળિયેર વધેરવાનો ને પેલાનો દોરો બાંધવાનો ને પેલું મંત્રેલું આમ કરવાનું ને અહીંયા જાઓ ને ત્યાં જાઓ, એ ભટકી ગયેલો માણસ કહેવાય. પતિવ્રતા નારી પોતાના પતિને 4 ફેરા ફરી અને પોતાના પતિને ઘેરે આવી પછી એના પતિ બધી રીતનું એનું કામ દેખ રેખ, હાજા માંદા કપડાં લતા બીજું ત્રીજું ખર્ચા પાણી આ તે બધું એનો ધણી એને દેતો હોય, અને તોય બીજે ત્રીજે પાડોશીમાં આગળ પાછળ કોઈકની પાસે આશા ઈચ્છા મનોરથ સંકલ્પ રાખે, એનો ધણી રાજી થાય? એ બોલો જ ખરા. એના મને અહીંથી આ થોડુંક મળી જાય, મને અહીંથી આ થોડુંક મળી જાય, કાંઈ એમ કે અસંતોષ રહ્યા કરે કે આ મારા ધણી બરાબર બધું, પણ મને આ હજી મારે ઘૂંટે છે તો એ નહીં કરે, એનાથી નહીં થાય, એ અહીંથી જ થાય. તો એનો પતિ રાજી થાય? બોલો જ ખરા. એકવાર માગી તો જો, ભાઈ સંકોચ થયા કરે માગવું હું એની પાસે. હા, હું કોઈની નિંદા ટીકા, જ્યાં જેની આસ્થા શ્રદ્ધા હોય એક જગ્યાએ નાળિયેર નાખો, એક જગ્યાએ ખીલો ખૂતાડી દો, એક જગ્યાએ માથું મૂકી દો, એક જગ્યાએ ધરબી દો પાયો. પછી મીરાબાઈ જેવું થાય હો, એ કેવું ઝેરના કટોરા અમૃત કરી દે. હા, તેલના કડાયામાં નાખી દે તોય પણ ભગવાન ઉગારી લે ભાઈ. આ નિષ્ઠા. એટલે ગીતામાં લખ્યો શું? છેલ્લો ગીતાનો સાર 700 શ્લોક ભર રણ મેદાનમાં, યુદ્ધના મેદાનમાં અર્જુનને સંભળાવ્યા પછી છેલ્લે ભગવાન એમ બોલ્યા, છેલ્લો શ્લોક 700મો, હું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તારા માનેલા બધાય ધર્મ પડતા મોઈક, પણ આ હું કહું એમ કહે. સર્વ ધર્મન પરિત્યજ્ય, ધર્મ આપણે માનેલા. અર્જુનને કહી દીધું, તે માનેલા હોય ને કે આ કરું તો મને પાપ લાગે ને આ કરું તો મને પુણ્ય થાય ને આમ કરું તો મને આમ થાય ને તેમ, એ બધું પડતું મોઈક. મામ એકમ શરણમ વ્રજ, મારા એકના શરણે આય, તને હજારો પાપ થકી છોડાવી દઉં. હા, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણ આમ તો આમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. શંકા ના કરીશ. આ વચનમાં શંકા કરવા જેવી નથી હો, કારણ કે માથું છે. માણસનો પગ કપાઈ જાય ને દાદા, પગ કપાઈ જાય ને તોય માણસ જીવે, એ હાથ કપાઈ જાય ને તોય જીવે, કાન કપાઈ જાય તોય જીવે, નાક કપાઈ જાય તો જીવે, જીભ કપાઈ જાય તોય જીવે, પણ માથું કપાઈ જાય તો અહીં ધડથી મસ્તક જુદું થઈ ગયું તો જીવે નહીં. આ નિશ્ચય ધડની જગ્યાએ છે, માથાની જગ્યાએ છે. લ્યો, એટલે શીખવાડે પ્રગટ પરમાત્મામાં મહિમાએ સહિત નિશ્ચય હોય, એના બધાય સાધન પૂરા થઈ ગયા. એને કાંઈ કરવું ન રહ્યું, આ લોક માટે નહીં, પરલોક માટે નહીં, એ બધું જ અનન્યાસ ચિંતયંતો મામ એ જનઃ પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ.
શું કીધું ગીતામાં? અનન્ય ભાવે કરીને મને જે ભજે છે એનો યોગ ને ક્ષેમ હું વહન કરું છું. એની ચિંતા નથી એને, એની ચિંતા મારે છે. આલોક પરલોકમાં સુખી હું કરું છું. લ્યો, હવે એને સાધન કરવાનું હું બાકી રહે ભાઈ? એને ચારધામ જવું પડે? જાય. સંતોની આજ્ઞા હોય, ગુરુની આજ્ઞા હોય, કીધું હાલો તારે જઈ આવીએ તો આવા, અરે આખી દુનિયા ભરે ફરી આવે. પણ એટલા માટે ન જાય કે હારું જિંદગી તો જીવો પણ ગંગામાં નાયો નહીં, હવે મારું શું થાય? તે ત્યાં માછલા બધા ગંગામાં રોજ નાય જ છે. હે તો ત્યાં ઘણા માછલા મારે છે ગંગામાં, રોજ પગ બોળે માથે ચડાવીને પીવે છે ઘૂંટડા ભરી ભરીને. તો ગંગા તો ગંગા જ છે, પણ મહિમા જો નથી. હા, કે છે ને, માને તો ગંગા મૈયા, ના માને તો બહેતા પાની. માને તો હે ગંગા મૈયા, ના માને તો બહેતા પાની. લ્યો, નો માને એને તો વહેતું પાણી છે, એને માટે ગંગા મૈયા નથી. લ્યો, પ્રગટનો નિશ્ચય. બસ સાધન બધાનો અંત આવી ગયો, પછી કાંઈ કરવું રહ્યું નહીં. પછી તો કરે તો આજ્ઞા કરીને એને રાજી કરવા માટે સાધન કરે. હો, એને રાજી કરવા કરવું, કલ્યાણ માટે ન કરવું. કલ્યાણ તો થઈ ગયું જેથી પ્રગટ ભગવાનમાં નિશ્ચય થઈ ગયો. આ સુખ આપે તો યા, ને દુઃખ આપે તો યા, મારે તો યા, તારે તો યા, લઈ લે તો ઈ, દઈ દે તો ઈ. ગણે આ બધું આમ થયો, આ બધા તો અહીંયા જાય છે તો હાલે આપણે ત્યાં લાઈનમાં ઊભા રહીએ. અરે મહારાજ કે નાક કપાય એવી વ્યભિચારની ભક્તિ ન કરવી. હો, નાક કપાવી નથ પહેરવી એ તો નારી નઠારીના કામ છે. એથી રહીએ વણ અળગા, એવા ભૂષણ ધારવા હરામ છે. નાક કપાય એવી ન કરવી. એટલે કીધું મહારાજે. જો મુક્તાનંદ સ્વામી મહારાજ તમારા માટે પ્રશ્ન પૂછ્યો, એને તો નિશ્ચય હતો જ પહેલેથી. અક્ષરધામના મોટા મોટા સંતોએ લખ્યું. મુક્તાનંદ સ્વામી તો હે જગદીશાનંદ બ્રહ્મચારી લખ્યું, અક્ષરધામમાં જેટલા મુક્તો છે ને એમાંય મુખ્ય કોઈ હોય અનાદિ મુક્તોમાં તો એ મુક્તાનંદ સ્વામી છે. મુખ્ય મુક્ત મુનિ મુખ્ય પ્રમાણો રે. શું છે કડીએ? હા, એ મહા મુનિવર મુક્તાનંદ મુખ્ય પ્રમાણો રે. જેટલા અક્ષરધામમાં મુક્તો છે એ મુક્તોમાં મુક્તાનંદ સ્વામી મુખ્ય પ્રમાણો રે, મુખ્ય છે. અને એવા છતાંય મહારાજને આવા પ્રશ્ન પૂછે, હું એને નિશ્ચય નહોતો? એટલે કીધું મહારાજે એ નિશ્ચય હતો. બધાને સંતોને શીખવાડવા કે જો આ મુક્તાનંદ સ્વામી જેવો પ્રગટનો નિશ્ચય રાખજો. એને તો જે દિવસે રામાનંદ સ્વામી આશીર્વાદ દીધા ને એ પહેલાંનો જ, એને ધરતી પર જ મહારાજે મોકલ્યા હતા આ બધું ડ્રામા કરવા હાટું, મને તમને શીખવાડવા, નિશ્ચય કરાવવા માટે એણે નિમિત્ત કર્યા. મને તમને નિશ્ચય કરાવવા માટે નિમિત્ત કર્યા સ્વામીને. હજી રામાનંદ સ્વામી કીધું જા પ્રગટ ભગવાનને ગોતવા, તારે નહીં જવું પડે, પ્રગટ ભગવાન તારી સામે ચાલીને આવશે. અને આવ્યા. હે, મુક્તાનંદ સ્વામીને અયોધ્યા નહોતું જવું પડ્યું, એમને કઈ છપૈયા નહોતું જવું પડ્યું, એને કઈ ને દ્વારકા નહોતું જવું પડ્યું. પણ ભગવાન ત્યાંથી ચાલતો દોડતો ગાડા પગે 12,000 કિલોમીટરની યાત્રા ખેડ્યું ગાડા પગે. હા, રાંધણ છઠ વિક્રમ સંવત 1856 શ્રાવણ બાદ હે છઠ ના દિવસે હા 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 એ સૂરજ ઉગ્યો. હો ભાઈ, સૂરજ ઉગ્યો રે સોનાનો, સૂરજ ઉગ્યો રે, દાડી દાડી જેની ઝંખના સેવે એવો સૂરજ ઉગ્યો રે. આજુ ઉગ્યો ભાઈ, હે હોનાનો સૂરજ ઉગ્યો. અને મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા અને આને યાદ આવ્યું, આ હા 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 માં મારા ગુરુએ કીધું હતું ને આજ ઈ સહજાનંદ સૂરજ ઉદય થયા. અને સ્વામી કીર્તનો લખ્યા, અદ્ભુત કીર્તનો.
સદગુરુ સાચા રે સેવો. એમાં એક પદ છે સહજાનંદ સિંધુ રે. એ તો મને લાગે નિષ્કુળાન સ્વામીનું છે ને. એક આના માટે હા સહજાનંદ સૂરજ ઉદય થયા આવું કીર્તન છે સ્વામીનું. અને એ મળ્યા ત્યારનો પહેલેથી જ એનો દ્રઢ નિશ્ચય છે. એને નિશ્ચય નહોતો એમ નહીં, એના દ્વારા હજારોને નિશ્ચય થયા. હા, એને કઈ સમાધિની જરૂર નહોતી, એના વચને કેટલાય લાખોને સમાધિ થઈ જતી. એ હતા મુક્તાનંદ સ્વામી. મહારાજને કહે છે ત્યારે મહારાજ કે એ પરમાત્માનો પ્રગટ પરમાત્માનો નિશ્ચય, હા મહિમાએ સહિત નિશ્ચય થયો. એના સર્વે સાધન પૂરા થઈ ગયા. પછી તેને કોઈ વિષયો કે સૃષ્ટિના વિકારો બંધન કરી શકતા નથી. કોઈ વિષયો કે સૃષ્ટિના વિકારો, ઓહો શું બાકી રહ્યું એને કરવાનું કહો તો? આ માણસ સાધન શું કરવા કરે છે? ઇન્દ્રિયોના નિગ્રહ માટે, મનના સંયમ માટે સાધન કરે. તપ કામ કરે કે જો શરીર પાછું પડે ને તો મન પાછું પડે, ભગવાનમાં લાગે. અને જે આવે તે ખપે ને બાવો બેઠો જપે, બધું ઉલાડ્યા જ કરે. 5 ટાઈમ ને 10 ટાઈમ ઉલાડ્યા જ કરે. પછી એનું ડોહું મન હકણું રહે. ઘણી વાર જેમ ઉંમર થાય એમ લૂલી છે જુવાન થાય. લૂલીમાં સમજો ને. હા, આ પેટમાં ટકે નહીં, કપડાં બગડી જાય, ઘડીએ ઘડીએ નાવા જવું પડે. તોય શું કે એ મેથીના ગોટા બનાવો કે કાં થેપલા બનાવો, અને કાં કે ભૂડલા બનાવો, કાં કે બધી રાબ બનાવો. દાંત નથી ને તો ચાવવાની જરૂર નહીં, સીધી પી જ જવાય, પણ રાબ બનાવો. લ્યો વિષય છોડે. એ ભાઈ શરીર ઘરડું થાય હો, મન કંઈ થોડું ઘરડું થાય છે કોઈનું? હે ભાઈ લ્યો, આ વિષય વિકાર ટાળવાને એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. લ્યો, કોઈના ભલભલાના નથી વિજેતાણાને. વનમાં ભૈયા ગયા વિષયને જીતવા માટે, મનને જીતવા માટે. લ્યો, અને કદાચ જીતાઈ જાય ને તો મારો બેટો અહંકાર ઊભો થાય. જીતાઈ ગયા પછી અહંકાર ઊભો થાય. બોલો કોને તપ કર્યું હતું? કોને? કંઈક નારદજીએ તપ કર્યું હતું ને. હા હે, નારદજીએ તપ બહુ કર્યું. હા, પછી તો બહુ ભગવાન એની કસોટી કરી, પણ તોય કસોટીમાં લેવાના નહીં હો. હા, એની સામે સુંદરીઓ મૂકીને, અપ્સરાઓ મૂકીને કંઈ પ્રલોભનો આપ્યા તો પછી આમ જો નો એના પાછા ન પડ્યા. એ કંઈ એમાં લેવાના નહીં, લોભાણા નહીં. એ ભગવાન તો રાજી થયા, કાંઈ વાંધો નહીં, હાલો બહુ સારું થયું. લ્યો, અમે પ્રલોભન આપ્યું તો એના તપમાંથી વિચલિત ન થયા, મનને ડગવા ન દીધું અને લોભાણા નહીં. પછી ઊભા થયા નારદજી. હા, સીધા કૈલાસમાં ગયા. પાર્વતીએ પૂછ્યું, ભોળાનાથે પૂછ્યું, નારદજી હમણાં કંઈ દર્શન નહીં, કંઈ નહીં, આવ્યા નથી ઘણો ટાઈમથી, ક્યાં બાજુ? તમને કંઈ ખબર જ નથી? તો કે ના. અરે તપ કરતો હતો કે હિમાલયમાં? હા કે તપ કર્યું, ઉગ્ર એવું તપ કર્યું ને. અરે જવા દો ને કે એવું તપ કર્યું. પછી તો આમ જો કામદેવ સાક્ષાત આવ્યો કે મને ડગાવવા માટે. હા, એમની રતિને લઈને, રાણીને લઈને, પણ બંદો ડગે નહીં હો. વયા ગયા, હાથ ધોતા ઘઈ ગયા. આપણે એમાં લેવાના, પ્રલોભનમાં લેવાના જ નહીં. આપણે કામ જીત્યો. શું કીધું? હા, આપણે કામ જીત્યો. ભોળાનાથે માથું મીંડા ખંજાળવા. નારદજી, હા મને કીધું એ કીધું, બીજા કોઈને કહેતા નહીં. આવી વાત કોઈને કરાય નહીં, આ સારું નહીં. મને કીધું એ કીધું, હું કોઈને નહીં કહું, તમે કોઈને આ વાત નહીં કરતા. હા, કેમ નહીં? બંદાએ હું જીત્યું, અઘરામાં અઘરું એ જીત્યું. હું તો કહેવાનો, તે ગયા બ્રહ્માજી પાસે. આ કથા આવે છે. બ્રહ્માજી કે પણ નારદજી બહુ દિવસે દીકરા, એના દીકરા હતા ને, બ્રહ્માપુત્ર હતા ને. કઈ બાજુ તે હમણાં કઈ દેખાય? અરે તમને કઈ ખબર નથી. આ ભોળા નથી, આ ભોળા, એને કઈ ખબર નહીં, તમને કઈ ખબર નહીં. તપ કરતો તો કે હા, તે કામદેવ સાક્ષાત આવ્યો મને પ્રલોભન આપવા, પછાડવા, લોભાવવા કે હું પડી જવામાંથી, પણ ન બંધો ન પડે. કામને જીતી લીધો, કામને જીતી લીધો.
ત્યારે કે બેટા મને કીધું એ કીધું, બીજાને આ વાત નહીં કરતા, આગળ તો કહેતા જ નહીં, નહીંતર તમારા સમજો આમ ટાંકણી અડાડશે ને તો હવા બધી નીકળી જવાની. હા સમજો, ફૂગો હોય ને, ફૂગો એને ફૂંક મારે. હા, ઘણા માણસોને ફૂંક મારવાની બહુ ટેવ હોય એટલે પેલો ફૂલાઈ જાય, પણ એને ખબર નથી કે એને પાછી ટાંકણી અડાડવાની ટેવ હોય, ફૂટી હોઈ જાય, હવા નીકળી જાય. નહીં 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 નહીં, હું તો કહેવાનો તે કહેવાનો ગયા વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ દેવ પાસે. કઈ બાજુ? તો કે તમને કઈ ખબર નથી, બંદાએ કામ જીત્યો. હે, કોઈને કીધું નથી ને? તો કે કીધું કીધું, ભોળાનાથને એને કીધું, કોઈને કહેતા નહીં, પણ આપણે તો કીધું, પિતાને બ્રહ્માને કીધું. હે, તો કે હા તમને કીધું કીધું કીધું, જીતો તો જીતો, લે એમાં શું વરી. ભગવાન કે આનું પંચર પાડવું પડશે, હારું નહીં. અભિમાન, કામ જીતી શકાય પણ માન ન જીતી શકાય, એવો અઘરું છે બહુ. આ તો લીલા છે નારદ ભગવાનની આપણા માટે, કે કદાચ આપણે કંઈક સાધન કે દાન પુણ્ય કે જે કંઈક કરી નાખીએ ને તો એનો કોટો જો ફૂટી જાય ને તો ભગવાન કોટો મેળી નાખે ખરા. અભિમાન બહુ બુરી ચીજ છે. પછી એમ કહેવાય છે ભગવાનને થયું મને કીધું એ કીધો, બીજા કોઈને કહેતા નહીં. ઓહ લે, નારદજી કે આમને પણ આવું, મેં કામ જીતો એ કોઈને ગમ્યું નહીં, બધાને મારી સાથે સ્પર્ધા, ઈર્ષા. ભગવાન સુધી પોગી ગયા. બોલો. પ્રભુ કે બહુ સારું કામ કર્યું, લ્યો બસ સારું, તારે જાઓ, તારે તપ કરો જાઓ. પછી ગયા નારદજીને એવી વિશ્વમોહિની નગરી ઊભી કરી, અને એમાં એક રાજા શિલનિધિ, અને એમાં એની કુંવરી વિશ્વમોહિની, અને એનો સ્વયંવાર. નારદજીએ જોયું આ ઝાકમ જોડ શું છે, આ શરણાઈ નગારા ધોળ આ શાના વાગે? કોઈ કીધું સ્વયંવાર. કોનો? શિલનિધિ રાજા. કોણ હતા ઈ? ભગવાન વિષ્ણુ સાક્ષાત. વિશ્વમોહિની કન્યા, એનો સ્વયંવાર છે. આ બધા રાજા મહારાજો દેવતાઓ બધા ન્યા જાય છે. નારદજી થયો હાલો આપણે ન્યાય આપણો કઈક પ્રચાર પ્રસાર કરીએ. લે શાનો પ્રચાર પ્રસાર? કામ જીતો બંદાએ. ગયા, રાજાએ સન્માન કર્યું, બધું કર્યું, પછી કીધું પ્રભુ પધાર્યા, બહુ સારું થયું. આ બધું શું છે? રાજાને કહો. અરે કે આ મારી દીકરીનો સ્વયંવર છે. હા બહુ સારું, લ્યો અમારા આશીર્વાદ. એમ નહીં, અમારી દીકરીનો જરા હાથ જોઈ દો કે આને વર કેવો મળશે. અને નારદજીને તો કઈ શંકા, સમજો અહંકાર હતો ને, આપણે કામ જીતી નાખ્યો તો આ શું વરી, આમાં હું? આમ થોડું, આપણે તો કામ જીત્યો માટે આપણે અડવામાં વાંધો નહીં, અહીં સામે લાવવામાં વાંધો નહીં, બોલવામાં વાંધો નહીં, કેમ કે આપણે શું જીત્યો? વિશ્વમોહિનીનો હાથ હાથમાં લીધો, અને હાથમાં લીધો ને કરંટ લાગ્યો. રૂવાડા થઈ ગયા, ખડા ને ચકડ 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 મીંડા જોવા. અને પછી કે રાજાને ધીરે રહીને કે આને વર તો મળશે પણ મારી જેવો. એમ તો ન કીધું હું જ મળીશ. અને પછી ભગવાન પાસે ગયા કે ભાઈ સ્વયંવર રચાય છે. તો હા ભગવાન કે મારે જવાનું છે એમાં, તમે તો જાતા જઈશો પણ મારે જવાનું છે. તમે મારી ઉપર પ્રસન્ન હોય તો મને તમારું રૂપ આપો થોડાક દી, સ્વયંવર પતી જાય પછી લઈ લેજો. હરિનું રૂપ આપો, હરિનું. અને હા એ તો બરાબર, પણ જો મારા મામા છે ને, પેલા શું નામ છે, પર્વત, ભાણા થાય કે મામા થાય? પર્વત એમના કંઈક મામા થાય. એનું જો એનું રૂપ છે ને માકડા જેવું કરી દો કે. ભગવાન કે તથાસ્તુ. થોડી વાર થઈ તે આવ્યા તે ભાઈ મારા ભાણા જે નારદ છે ને એનું માકડાનું, મારું તમારું. ભગવાન કે બેય તથાસ્તુ, બેય માકડા થાવ જાઓ. અને સ્વયંવરમાં પેલી વિશ્વમોહિની હાર લઈને આવીને જોયું, ભડકીને ભાગી, અપમાન લાગ્યું, અને બધા હસ્યા, અપમાન થયું. ને બે જણાએ પાણીમાં જોયું, અને ભગવાને આ કર્યું અમારી દશા. ઓહો હો હો. ભગવાને પછી એમ કહેવાય છે કીધું કે નારદજી અભિમાન સારું નહીં, ભલે સાધના કરો, સાધનાનો અભિમાન આવી જાય તો બુરી ચીજ છે. આ તો લીલા છે એમની, પણ કહેવાનો અર્થ કામ જીતાય પણ માન ન જીતાય, અહંકાર જીતવો બહુ કઠણ છે. માટે સૃષ્ટિના વિષયો અને વિકારો એ બંધન કોણે ન કરી શકે? જેને પ્રગટ ભગવાનનો નિશ્ચય હોય. આ એક જ સાધન, આ બસ બસ, આ એક જ સમજણ. આ મહારાજ મને મળ્યા છે, બસ મારું પૂર્ણ કામપણું, મારે બીજું કોઈ પાણી પ્રાપ્ત કરવું નથી, એને રાજી કરવા છે. તો ત્યારે એ વિષયોથી પણ
હા, પરાસ્ત થતો નથી, જીતી શકે છે, અને વિસૃષ્ટિના વિકારો પણ એને અડી શકતા ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.